સત્સંગમાં આવીને આપણે કેટલીક સમજણ આપણા જીવનમાં દ્રઢ કરવાની હોય છે. કઈ સમજણ, કેવી સમજણ દ્રઢ કરવી? પ્રથમના 70મા વચનામૃત ઉપર થોડું આપણું વિવરણ ચાલે છે. ભક્ત થવું તો નિષ્કામ ભક્ત થવું, સકામ ભક્ત ન થવું. સકામ ભક્ત અનાદિની સ્થિતિના માર્ગે, ભગવાનના અંતરના રાજીપાના માર્ગે ચાલી જ ન શકે. કે એની દ્રષ્ટિ હંમેશા કંઈક ભગવાન પાસેથી મેળવવા પર હોય, ભગવાન ઉપર ન હોય. નિષ્કામ ભક્તની દ્રષ્ટિ ભગવાન ઉપર હોય અને સકામ ભક્તની દ્રષ્ટિ હંમેશા ભગવાન પાસેથી કંઈક લેવા ઉપર હોય, ભગવાન પાસેથી કંઈક મેળવવા ઉપર હોય. નિષ્કામ ભક્તને ભગવાનની જરૂર હોય અને સકામ ભક્તને ભગવાન પાસેથી કંઈક જરૂર હોય, એને ભગવાનની જરૂર ના હોય. આ એક સનાતન સત્ય છે. આપ સૌને એક સામાન્ય દ્રષ્ટાંત આપું તો કોઈ મંદિર હોય અને મંદિરમાં પૂજારી પૂજા કરતા હોય. ગામડામાં હરિમંદિરોમાં મોટે ભાગે પૂજારીઓ પૂજા કરતા હોય. પૂજારી બે પ્રકારના હોય છે. એક પગાર લઈને પૂજા કરતા હોય. ગામડામાં ઘણી જગ્યાએ આવું બને. અને બીજા પૂજારી મહિમાસભર થઈને ભગવાનને રાજી કરવા માટે પૂજા કરતા હોય. આ બેમાં કઈ તફાવત? બંનેની સેવામાં કઈ તફાવત પડે? ફેર પડે? હા કે ના? કેટલો ફેર પડે? શું ફેર પડે? બંનેની ઉંમર એક સરખી હોય, બંનેની અવસ્થા એક સરખી હોય, ચલો બંને સત્સંગી હોય, બંનેના કપાળમાં તિલક ચાંદલો હોય, તોય ફેર પડે? શું ફેર પડે? બંનેનો ધ્યેય જુદો છે, ગોલ જુદો છે. પેલા પૂજારીની નજર મહિનાના પગાર ઉપર હોય, એને એનાથી નિસ્બત હોય. એને વહેલું થશે, મોડું થશે, ભગવાનને તકલીફ પડશે, ભગવાનને દુઃખ પડશે, એની ઉપર એની બહુ નજર ના હોય. જ્યારે પેલો ભાવથી પૂજા કરે છે એની નજર ક્યાં હોય? મહારાજ કેમ રાજી થાય. એને ભગવાન પાસેથી કંઈક લેવું છે, પણ શું લેવું છે? રાજીપો, માત્ર રાજીપો. અને પેલાને રાજીપો કદાચ લેવાની થોડીક ઈચ્છા હોય, પણ બહુધા શું ઈચ્છા હોય? પગાર કેમ મળે, ક્યારે મળે, જલ્દી મળે. સકામ ભક્ત એટલે પગારદાર પૂજારી. સકામ ભક્તનો બીજો અર્થ થાય પગારદાર પૂજારી. ભગવાનનો પૂજારી કરો, ભક્ત કરો, પણ પગારદાર પૂજારી. અને નિષ્કામ ભક્ત એટલે સેવાભાવી પૂજારી. આટલો તફાવત. સકામ ભક્ત એટલે દાડીઓ અને નિષ્કામ ભક્ત એટલે દીકરો. દાડીઓ અને દીકરો, આમાં કેટલો ફેર? દાડીઓ મહેનત કરે છે. દાડીઓ એટલે ઘણા સમજી ગયા હશે, ગામડાનો શબ્દ છે. રોજ ઉપર મજૂરી જે આવતા હોય એને દાડિયા કહેવાય. હાંજ પડે એટલે તરત હાથ લાંબો કરે, શેઠ લાવો મારા પૈસા. દીકરો કોઈ દાડો હાથ લાંબો ન કરે. મહેનત તો એ કરતો હોય, મજૂરી તો એ કરતો હોય, પણ એની નજર દાડી ઉપર નથી. એની નજરમાં મારું છે ને મારું મમત્વ ભાવથી કરે છે. પેલાને મમત્વ ભાવ ના હોય અંદર, પેલાને મમત્વ છે. જ્યારે પેલાને
પારકું હજુ છે, બસ એની નજર દાઢી ઉપર છે. હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું, સત્સંગમાં કદી પણ સકામ ન થવું, નિષ્કામ રહેવું. અને એમાં આ તો કારણ સત્સંગ છે. મહારાજનો મૂર્તિ આપવાનો સત્સંગ છે, અનાદિ મુક્તની સ્થિતિ પમાડવાનો સત્સંગ છે, મૂર્તિનું સુખ પામવાનો સત્સંગ છે. અને એ તો કોટી કલ્પે પણ ન મળે, સકામ ભક્તને ન મળે. સકામ ભક્તને આલોકને સુખની જ ઈચ્છા હોય, આશા હોય, તૃષ્ણા હોય. ભલે માગે નહીં પણ ઈચ્છાઓ રહેતી હોય ને. ભગવાન પાસે કદાચ આ લોકની વસ્તુ માગે નહીં પરંતુ ઈચ્છાઓ રહી જાય તો પણ એ સકામ ભક્ત છે. શ્રીજી મહારાજે આપણું 70મું વચનામૃત એમાં સ્પષ્ટ કહ્યું છે, મહારાજ કે ભગવાનની ભક્તિ કરવી તો આલોકના પદાર્થ માટે કે સુખ માટે. કોઈ માંદો છે તો સાજો થાય, કોઈ નિર્ધન છે તો ધનિક થાય, કોઈ વાંજ્યો છે તો દીકરો થાય. આલોકના કોઈ સુખ માટે ભગવાનની ભક્તિ ન કરવી. કેવળ ને કેવળ મહારાજને એક જ પ્રાર્થના કરવી, મહારાજ અમારી પર રાજી થજો અને રાજીપાના બદલામાં તમારી મૂર્તિનું સુખ આપજો. આ જ મગાય ભગવાન પાસે, ભગવાનના સત્પુરુષ પાસે, સંતો પાસે. આ નિષ્કામ ભક્ત કહેવાય. મુક્ત કારણ સત્સંગનો બેઝ છે, પાયો છે. નિષ્કામ થવું એ. તમે કહેશો કે ક્યારેક ભગવાનના ભક્તને દુઃખ આવે, મુશ્કેલી આવે, તકલીફ આવે તો કોની પાસે માગવું? નિષ્કામ ભક્તને માગવાનું રહેતું નથી. તો શું કરવું? શ્રીજી મહારાજના આશ્રિત થયા અને કંઈક સંસાર છે, વ્યવહાર છે, કંઈક દુઃખ આવી, તકલીફ આવી. એક બાજુ કહો છો કે નિષ્કામ ભક્ત કદી માગે નહીં. વચનામૃતમાં લખ્યું છે મહારાજે, માગે એ ભક્ત નહીં, માગ્યા પછી આપે તો એ ભગવાન નહીં. માગે તો એ ભક્ત નહીં. પરોક્ષનું દ્રષ્ટાંત આપીને મહારાજ બોલ્યા છે કે જ્યારે પ્રહલાદજી ઉપર ભગવાન પ્રસન્ન થયા, નૃસિંહજી પ્રસન્ન થયા અને કહ્યું કે પ્રહલાદ મારી પાસે માગ, ત્યારે પ્રહલાદે આ જ કહ્યું, માગે એ ભક્ત નહીં, માગ્યા પછી આપે તો એ ભગવાન નહીં. ભગવાન અંતર્યામી છે, પોતાના બાળકોની ચિંતા કરે છે, એમની પાસે માગવાની જરૂર નથી. હા, બાળક થઈ જવું પડે, એમના દીકરા થઈ જવું પડે તો માગવાની જરૂર નથી. મુક્તો ભગવાનના ભક્તને એક તો નિષ્કામપણાની સમજણ રાખવી, બીજી કેવી સમજણ રાખવી એનું આપણું કીર્તન ચાલે છે. પહેલી સમજણ ભગવાનના ભક્તને, હું કશો જ નથી. ભલે બધું જોઈએ ને તો એ ભગવાનની ભક્તની સમજણ એવી હોવી જોઈએ કે હું કશો જ નથી. પોતાની આવડત, પોતાની બુદ્ધિ, પોતાની કોઈ શક્તિ હોય, સામર્થ્ય હોય, ભણતર હોય, રૂપ હોય, ધન હોય, સત્તા હોય, અને છતાંય તે ભગવાનની આગળ કે હંમેશા ભગવાનનો ભક્ત સૌનો દાસ થઈને વર્તે. મહારાજે તો છેલ્લાના 12મા વચનામૃતમાં કહ્યું છે, કોઈ પ્રકારનું ભગવાનના ભક્તને માન ન જોઈએ. પોતાના કુળનું માન, પોતાના દ્રવ્યનું માન, પોતાની આવડતનું માન, પોતાની શક્તિનું માન, પોતાના રૂપનું માન, ભગવાનના ભક્તના દાસના દાસ થઈને રહેવું, એવું મહારાજ વચનામૃતમાં બોલ્યા છે. હું કશું જ નથી, હું તો મહારાજનો એક દાસ છું. કારણ કે જ્યાં સુધી હું કંઈક છું એવું મનાય છે ત્યાં સુધી એનો અહંકાર એને ભગવાનમાં પ્રીતિ થવા દેતો નથી. સત્સંગમાં સમજણ ના ચાલે, હું કંઈક છું એ ના ચાલે, હું કશું જ નથી એ ચાલે.
આ વાત સાંભળવા માટે નથી, માત્ર સમજવા માટે નથી, આપણા જીવનમાં દ્રઢ કરવા માટે છે. તો સત્સંગમાં આવ્યા પછી આપણામાં પરિણામો મળવા જોઈએ, રિઝલ્ટ મળવું જોઈએ, ફેરફારો થવા જોઈએ. અહંકારમાં ચકચૂર થઈને આપણે ફરતા હોય, કોઈ પણ પ્રકારનો અહંકાર હોય, સત્સંગમાં એક ડગલું આગળ ના વધી શકાય. દાસ થવું. અમારે સાધુએ પણ અને તમારે પણ, સંતોને પણ મહારાજે કહ્યું છે. મધ્યના 25માં વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમારો અંતરનો રાજીપો શે પ્રકારે થાય? ત્યારે શ્રીજી મહારાજે સંતોને પણ આવરી લીધા છે, હરિભક્તોને પણ આવરી લીધા છે. મહારાજે સંતોને કહ્યું, સંતો જ્યારે નવા નવા સાધુ થયા હોય ત્યારે તો સૌની આગળ દીન આધીન થઈને દાસ થઈને વર્તાય, સૌની ટેલ ચાકરી થાય, પરંતુ ભગવાન જેવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય, વચન સિદ્ધિપણું મળે, આપણા વચને કોઈના કામ થતા હોય એવું વચન સિદ્ધિપણું મળે, ભગવાન જેવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય, તો પણ સૌનો દાસ થઈને વર્તે એવા સાધુ ઉપર અમે ખૂબ રાજી થઈએ છીએ. અને હરિભક્તને તમને પણ કહ્યું, પહેરવા માટે વસ્ત્ર ન હોય, રહેવા માટે ઘર ન હોય, જમવા માટે અન્ન ન હોય, એવી ગરીબ પરિસ્થિતિ હોય, અને એ વખતે જેવો નિર્માનીને દાસ થઈને ફરતો હોય, ભગવાનની કૃપાથી એક ગામનો રાજા થાય, 2 ગામ, 5 ગામ, 50 ગામ, 100 ગામ, અરે મોટો ચક્રવર્તી રાજ મળે એવો કરોડોપતિ થાય, તો પણ સૌની આગળ દાસ થઈને નિર્માની થઈને વર્ત્યા કરે એવા ભક્ત ઉપર અમે ખૂબ રાજી થઈએ છીએ. આવું મહારાજ બોલ્યા છે. મુક્ત આ રાજીપો કમાયાનો ઉપાય છે. નિર્માની ભક્તમાં જેવા ગુણ આવે એવા માની ભક્તમાં ન આવે. શ્રીજી મહારાજના આવા અભિપ્રાયો છે. પહેલી સમજણ આ કરવી કે સૌની આગળ નિર્માની થઈને દાસ થઈને રહેવું, દાદા થઈને ન રહેવું. કર્માય નહીં અને સત્સંગમાંય નહીં. કર્માય દાદા થઈને ન ફરવું, સમાજમાં વ્યવહારમાં દાદા થઈને ન ફરવું. તમે કહેશો કે સ્વામી તો અમારી વ્યવહારમાં કિંમત જ ના હોય. ના, ખોટી સમજણ છે આપણી. દાદા થઈને ફરીએ તો કિંમત થાય? ના, એની કિંમત ના હોય. ભલે બધાએ તમને બીકના માર્યા રિસ્પેક્ટ આપતા હોય બીકથી, બાકી અંદર કોડીની કિંમત ના હોય. અને નિર્વાણી ભક્તની ઉપરથી ભલે કદાચ એનું એવું લાગતું હોય કે કોઈને એનું માનતું નથી, પણ એને અંદર બધા રિસ્પેક્ટ કરતા હોય. આપણી સમજણ ખોટી છે. ઘરમાં ને પરિવારમાં દાસ થવું, નિર્માની થવું, નિરંકારી થવું, કે સત્સંગમાં પણ સૌના દાસ થવું. બીજી સમજણ મહારાજ એમ કહે છે કે હું કશું જ નથી, પહેલી સમજણ. બીજી સમજણ, મારું કશું જ નથી. આપણે જે મારું 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 કરીએ છીએ, મારું કુટુંબ, મારો પરિવાર, મારો દીકરો, મારી પત્ની, મારું ઘર, ઠીક છે, જવાબદારી નિભાવવા માટે મારું બોલવું પડે. એનાથી આપણને આપણી જવાબદારીની સભાનતા થાય. પરંતુ અંદરથી ક્યારે એમ નહીં સમજવું કે કોઈ મારું છે, મહારાજનું છે. બાપજી ઘણી વખત બોલતા, સંતો આપણે સાંભળ્યું હશે. બાપજી અમને એવું કહેતા કે સંતો તમે મારા છો એવું મને ક્યારેય વિચારે નથી આવતો. તમે શ્રીજી મહારાજના સંતો છો, બોલો. મારા શિષ્યો છો એવો મને વિચારે નથી આવતો. તમે મહારાજના દીકરાઓ છો, બોલો. શિષ્યને કોઈ દિવસ અમને અમારા શિષ્ય તરીકે નથી જોયા. અમે તમારા ગુરુ છીએ અને તમે અમારા શિષ્ય છો, એ રીતે એમણે નથી જોયું. એમાંય મમત્વ નથી રાખ્યો.
તમે મહારાજના છો ને બાપજી એમ કે હું મહારાજનો છું. આપણે બધા મહારાજના દીકરાઓ છે. કેટલું નિર્માણીપણું. હજારો શિષ્યો હોવા છતાં બાપાએ કોઈ દિવસ એવું નથી કીધું કે આ બધા મારા શિષ્યો છે. બરોબર, બધા આપણને આમ જ બતાવ્યું છે, આમ જ બતાવ્યા. અને આપણે એક બે છોકરા દીકરા દીકરી હોય ને તો કે મહારાજ મહારાજ મહારાજ. બરોબર. કંઈક તો આપણે મોટા પુરુષના જીવનમાંથી શીખીએ. કોઈ વસ્તુ મારી નથી. શું મારું? શું આપણું? મહારાજનું છે બધું. આપણું હોય તો આપણી જોડે આવવું જોઈએ. જે આપણું હોય એ આપણી જોડે આવવું જોઈએ. કશું આવતું નથી એનો અર્થ કે આપણું છે જ નહીં. આ તો ખોટું અજ્ઞાન છે અહમ અને મમત્વનું. છેલ્લાનું 39મું વતનામૃત મહારાજે આ જ કહ્યું છે કે મોટામાં મોટી માયા તે કઈ? દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ. આજ મોટામાં મોટી માયા છે. એ માયાને તરીને ભગવાનમાં પ્રીતિ કરવી એ જ સર્વશાસ્ત્રનો સાર છે, સિદ્ધાંત છે. સત્સંગમાં આવીને આ સમજણ, બીજી સમજણ દ્રઢ કરવી. મારું કશું જ નથી, બધું મહારાજનું છે. હું મહારાજનો છું, બધું મહારાજનું છે. કરતા જજો જરાઓ. આ વિચાર રાખો. જ્યારે મારું શબ્દ બોલવાનું આવે ત્યારે આપણને આમ ગમવું ના જોઈએ. હું શબ્દ બોલવાનો આવે ત્યારે આપણને આમ જીભ કપાઈ જવી જોઈએ. મુક્તો એટલું વસમું લાગવું જોઈએ. હું શબ્દ બોલવો પડે તો, મારું શબ્દ બોલવો પડે તો આપણને આમ નફરત થવી જોઈએ. શબ્દથી નફરત રહેવી જોઈએ. વિચારમાં તો ન આવે. આ કુસંગીના શબ્દો છે, સત્સંગીના શબ્દો નથી. હું કરી નાખો, હું કરી નાખો, હું આમ છું, હું આમ છું. શું હું આટો આપણો બધો? એક સેકન્ડમાં ભગવાન હું આટો ઉતારી દે ભાઈ આપણો. ઉપરથી તળિયે જ લાઈન મૂકી દે, ખબર ના પડે ભાઈ. મારું મારું મારું. ભગવાન છે ને મારું મારું. બાપજી કાયમ કે જે બોલે કાયમ મારું મારું મારું, એને મહારાજ હારી રીતે મહારાજ કે હું એને હારી પીઠે મારું. અને જે એમ બોલતા ને સમજતા શીખ્યો કે હે ભગવાન આ બધું તારું તારું તારું, એને મહારાજ કે હું સારી રીતે તારું. બોલો, હવે સારી રીતે મરવું એ આપણા હાથમાં છે ને સારી રીતે તરવું એ આપણા હાથમાં છે. તારું કહેતા શીખીએ તે ચિંતા કરે, અને મારું સમજીએ કોને ચિંતા કરવી પડે? પેલા આપણે કરવી પડે. હવે એ આપણી ચિંતા કરે સારું કે આપણે ચિંતા કરીએ સારું? આપણે હું ચિંતા કરી કહીને આપણું શું વળવાનું કહો છે? અને તારું કહી દઈએ તો ચિંતા કોણ કરે? પહેલા એ કરે, મહારાજ કરે. એક શેઠ હતા, શેઠ. તે શેઠે મોટો બંગલો બંધાયો. શેઠે બંગલાને કાયમ આ બંગલો મારો, બંગલો મારો. પણ બંગલાની અંદર ઉપરના માળે એક ઠાકોરજીનો રૂમ બનાવડાયો. બધા પૂછે કે આ તો કે આ ભગવાનનો રૂમ છે, આ ભગવાનનો રૂમ છે, આ મારો રૂમ છે, આ મારી પત્નીનો રૂમ છે, મારા દીકરાનો રૂમ છે, બંગલો મારો છે. બધું બધા મારું મારું કરે. પેલો રૂમ કોનો કે? આ ભગવાનનો છે. હવે બંગલામાં રહેવા આવ્યા ને 2-4 દાડા પછી એવો બનાવ બન્યો કે રાતના 12 વાગે ને પછી રીતસર બંગલાના મુખ્ય બંગલાનો જે બારણું મેઇન ડોર અને મુખ્ય બારણા ઉપર ધમધમાટી વાગે, કોક અવાજ કરે, બારણું ખખડાવે. અને આમ જેમ કોઈ ગુંડા તત્વો આવ્યા હોય ને, એમ તોફાની તત્વો એવી રીતે ખખડાવે. અને બહાર મોટું ટોળું ઊભું હોય એવો અવાજ કરે. શેઠે આમ જોયું બારીમાંથી કે કોણ છે? તો રીતસર કાળી દિવાંગ આકૃતિઓ, 15, 20, 25 આકૃતિઓ બધી બહાર ઊભી ઊભી તોફાન કરે, ખોલો ખોલો ખોલો. શેઠે એક દિવસ અંદરથી બૂમ પાડી, કોણ છો? કે અમે બધા ભૂત છીએ. કે ખોલો. કે નહીં ખોલું.
રોજ આવે ને રોજ આ રીતે તોફાન કરે. શેઠ મુજા એક સારું હવે કરવું શું? સંતો હાજર નહીં હોય એ રીતની તો સંતોને એને કીધું હોત ને સંતો જઈને પધરામણી કરી આવે, મા પૂજા કરે આ બધા સંતો અમારા, તો પછી બંધ થઈ જાય આવતા. આવું કરવું આવું કંઈક હોય ને તો ત્યાં સંતોનો ઉપયોગ કરવો. મહારાજ બિરાજે ને ત્યાં બધું જતું રહે. એક દાડો બધા ઘરમાં પઈ ગયા. શેઠ બાયણા તોડીને પેલા ઘરમાં પઈ ગયા બધા. શેઠ રૂમની બહાર નીકળે નહીં. શેઠને કે આમાં ઠાકોરજીનો ભગવાનનો રૂમ કયો છે? શેઠે અંદર રહ્યા કીધું ઉપરના ભાગમાં ઉપર પહેતા જ જમણી બાજુનો રૂમ ભગવાનનો છે. તો કે અમે એ રૂમમાં નહીં પહીએ, બાકી બધાના રૂમમાં પહી જઈશું. તમે બાયણા જો અમે બાયણા ખોલીને તોડીને અમને આવતા આવડ્યું ને એમ તમારું બાયણું ખોલીને પહી જઈશું અંદર. તો કે કેમ એ બાયણામ નહીં? એ તમે એમ કહો છો કે ભગવાનનો રૂમ છે એટલે ત્યાં ના જવાય. તમે જે મારો મારો કરો છો ને ત્યાં અમે પહેરી શકીએ. જે અમે ભગવાનનો હોપ્યો હોય એને અમારી અડવાની તાકાત નથી, કારણ કે એ માલિકી ભગવાનની થઈ ગઈ. ત્યાં અમારી અડવાની તાકાત નથી, પેસવાની તાકાત નથી. બાકી જે મારું મારું કરે ને એમાં પહેરી જઈએ. આટલું સમજ્યા પછી આપણે શું કરવાનું? આપણે શું કરવાનું? શેઠે તરત કહ્યું કે ભાઈ બંગલો મારો નથી ભગવાનનો. કે આજ સુધી તમે શું બોલ્યા છો? કહો મારો મારો બંગલો મારો રૂમ બોલ્યા છો ને એટલે હવે તમારા રૂમમાં પહી જઈશું. ભગવાનનો હોય તો ના પહી શકીએ. આનો અર્થ શું આપણે સમજવાનો? આ શેઠ માટે વાત નથી હો, આ બધા શેઠિયાઓ માટે છે. બંગલો, ગાડી, સગા સંબંધી, પુત્ર, કલતરાદી કે સર્વેને કોના માનવા? મહારાજના છે. તો એ ચિંતા કરશે અને આપણું માનશું તો આપણે ચિંતા કરવી પડશે. તો આ સમજણ દ્રઢ કરજો. અને આ ત્રણ આપણી કારણ સત્સંગની ગાળો છે, અપશબ્દ છે. હું, મારું અને મેં. આ ત્રણ શબ્દ કારણ સત્સંગના અપશબ્દ કહેવાય, ગાળો કહેવાય. કુસંગી ગાળ બોલે ને એની ગાળો એ, અને આપણી ગાળો આ ત્રણ. જેમ આપણાથી ગાળ ન બોલાય, આ ત્રણ ગાળ કહેવાય. નહીં બોલાવી જોઈએ. હવે આપણે વધુમાં વધુ આ ગાળો બોલીએ દાડામાં, બોલો જ કરશે. કોનું છે? મહારાજનું છે. બધા ત્રણેય શબ્દના બદલે કોને લઈ દેવાના? મહારાજ. હું એની જગ્યાએ કોને મૂકવાના? મહારાજ. મારું એની જગ્યાએ કોને મૂકવાના? મહારાજ. આ ઘર કોનું? મહારાજનું. આ દીકરો કોનો? મહારાજનો. આ ભાઈ કોનો? મહારાજનો. આ દુકાન કોની? મહારાજની. આ કંપની કોની? મહારાજની. ખાલી બોલવાનું નહીં, બોલવાનું અને સમજવાનું બેય કરવાનું. પાછું હું કરશું તો ચિંતા આપણને થશે. એની જો કરી દઈશું તો ચિંતા કોણ કરશે? પહેલા એ કરશે. ઘણી વખત આમ આપણે સમજતા નથી, પણ લબડીએ પછી તો કરો એમનો. લ્યા ભગવાન લબડાવે હો, પછી તો કરો. અને મેં કર્યું આ શબ્દ નહીં બોલવાનો. કોણે કર્યું? આપણાથી કશું ના થાય. બોલો, આમ આંગળી આપણાથી ન હલે. આ ભગવાન હલાવે છે ને એટલે હલે, બાકી ના હલે. મારી મરજી વિના રે કોઈથી તરુણું ન તોડાય. તો શું મેં કર્યું મંડ્યા છે આપણે. મેં કર્યું. મેં ધંધાનો વિકાસ કર્યો, મેં દુકાન ચલાવી, મેં આટલા બધા કુટુંબનું પૂરું કર્યું, મેં આટલા બધાને પરણાયા, મેં બધાને ભણાયા. પડે આપણે આ અહંકારમાંથી બહાર નીકળતા નથી મૂકતો. મહારાજે કર્યું, આપણને નિમિત્ત કર્યા. સેવક કાયમ કહે છે કોઈ સ્ક્રૂ કાઢવાનો હોય અને સ્ક્રૂ કાઢતી વખતે પેલું ડિસમિસ કે શું કે પેલું સ્ક્રૂ ડ્રાઈવર લઈએ ને આપણે, હવે એનાથી કાઢ્યું તો સ્ક્રૂ ડ્રાઈવર કોઈ દાડ બોલે? ડિસમિસ કોઈ દાડ બોલે કે મેં કાઢ્યું? એ વચ્ચે માધ્યમ છે, બાકી કાઢનારો પેલો ભાઈ છે. એમાં આપણે સ્ક્રૂ ડ્રાઈવર છીએ,
બાકી કાઢનારા અને રાખનારા આ છે. આપણે વચ્ચેના સ્ક્રૂ ડ્રાઈવર છીએ. આપણને વચ્ચે નિમિત્ત બનાવ્યા, બાકી કરે છે. આવું જો સમજીએ તો આપણને મેં કર્યું એવું બોલવાનો અધિકાર ખરો? કોઈને જમાડતા હોય, કોઈના ઘેર લગ્ન પ્રસંગ હોય ને તમે પીરસવા માટે ઊભા રાખ્યા હોય, હવે 1000 માણસને જમાડ્યા, સારામાં સારી ડીશો, અને તમે કહો મેં બધાને જમાડ્યા હોય, મેં બધાને જમાડ્યા હોય, બોલાય આપણે જવું? કેમ? તમે પીરસનાર છો, જમાડનાર બીજો કોક છે. એમ આપણા દ્વારા કરનારા ભગવાન છે, આપણે વચ્ચે માધ્યમ છીએ. આ સમજણ છે. આ બીજી સમજણ દ્રઢ કરવી. ત્રીજી સમજણ, મુક્તો મહારાજ રાખે તેમ રહેવું અને દેખાડે તે જોવું. બોલો જો બધાએ, મહારાજ રાખે એમ રહેવું, દેખાડે તે જોવું. આ શબ્દ બરાબર સમજજો. ભગવાન જેમ રાખે તેમ આનંદમાં રહેવું અને જે દેખાડે તે પ્રેમથી જોવું. આ સમજણ બહુ મોટી સમજણ છે. કોઈ દિવસ દુઃખી નહીં થઈ જવાય, કોઈ દિવસ અરખાઈ નહીં જવાય. સુખ આવે ત્યારે આપણે છકી જતા હોઈએ છીએ અને દુઃખ આવે ત્યારે હિંમત હારી જતા હોઈએ છીએ. પરંતુ નહીં, આ સમજણ દ્રઢ કરો. સંસાર સુખ અને દુઃખથી સંમિશ્રિત હોય એનું નામ જ સંસાર કહેવાય. એમાં આવે જ દિવસ પછી રાત અને રાત પછી દિવસ થાય જ. રાત પડી એટલે દિવસ થવાનો જ છે, અને દિવસ થયો તો રાત પડવાની જ છે. એમ સંસાર છે. સુખ આવ્યું છે તો ક્યારેક દુઃખ આવવાનું છે. તૈયારી, મેન્ટલી વી શુડ પ્રિપેર. અને દુઃખ આવ્યું છે તો કાયમ રહેવાનું નથી, સુખ પણ આવવાનું છે, આવે જ. અમેરિકામાં આપણા એક હરિભગત છે, હું નામ નથી આપતો, પણ બહુ જ રિયલ એસ્ટેટમાં એની માસ્ટરી છે. એટલે કે રિયલ માર્કેટમાં એની માસ્ટરી છે. પોતે સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એ કાયમ એમ કે સ્વામી હમણાં અમેરિકામાં કંઈક વાત નીકળે એટલે કે અમેરિકાનો એક ટ્રેન્ડ છે, 5 વર્ષે 5-7 વર્ષે એક વખત મંદી આવી જાય, પછી 2-3-4 વર્ષ રહે ને પછી તેજી આવે છે, તેજી પછી 5-6 વર્ષ રહે પછી મંદી આવે છે. મેં કીધું અમેરિકાનો નહીં, આખી દુનિયાનો ક્રમ છે. તો આપણે માનસિક તૈયારી રાખવાની. કેટલીક માનસિક તૈયારી હોય ને તો દુઃખી ના થવાય, દુઃખી ના થવાય. ખબર હોય કે આજે 12 વાગે વરસાદની આગાહી છે, પણ 12 વાગે વરસાદની આગાહી છે ને આપણે તૈયારી જ રાખીએ ને આવે તો આપણને દુઃખ ના થાય. પણ અચાનક એક ઝાપટું આવે ને આપણે આરું પ્રસંગ લઈને બેઠા હોય ને અચાનક ઝાપટું હોય કેવું આમ દુઃખી થઈ જવાય, કારણ કે માનસિક તૈયારી નહોતી. અને પહેલાં માનસિક તૈયારી હતી. આ બહુ મોટી સમજણ છે. માનસિક તૈયારી રાખતા શીખો કે ભગવાન જેમ રાખે તેમ રહેવાનું. હા, સાવધાની રાખવાની, સાવચેતી રાખવાની, જાણપણું રાખવાનું, વ્યવહાર બહુ જ વિચારીને કરવો. મુક્તો સ્વામિનારાયણ ભગવાને સ્વયં લખ્યું છે કે ભલે ભગવાન આપણા ધણી છે પણ છતાંય વ્યવહારનું વ્યવહારિક કાર્ય વિચારીને કરવું, 100 વખત વિચારીને કરવું. આડેધડ કોઈ દિવસ વ્યવહાર ના કરવા, 100 વખત વિચાર. ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું અને વ્યવહારિક કાર્ય વિચારીને કરવું. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. હવે આપણે ઊંધું થતું હોય છે. બોલો, અહીં કંઈક સેવા કરવાની હોય તો 100 વખત વિચારે, પણ વ્યવહારમાં આડેધડ બોલો કંઈક કામ કરવાનું હોય, ખર્ચો કરવાનો હોય, કંઈક લાવવાનું હોય, કંઈક બનાવવાનું હોય, કંઈક વેપાર કરવાનો તો આડેધડ કરી નાખતા હોઈએ, ઊંધું કરીએ છીએ અને પછી પસ્તાવવું પડે છે. નહીં, 100 વખત વિચારીને કામ કરો. ભલે પછી ભગવાનને કરતા સમજો, પરંતુ તોય વિચારો. અને પછી કંઈક સુખ દુઃખ આવે તો પણ આ સૂત્ર પકડી રાખવાનું. મહારાજ જેમ રાખે તેમ રહેવું, આનંદમાં રહેવું અને દેખાડે તે
પ્રેમથી જોવું, ઉદાસ થઈને નહીં. જ્યારે દુઃખ આવે ત્યારે મુક્તો એક વાત વિચાર કરવો. આપણે અગાઉ ચાલી ગયેલું છે એટલે હું સ્પીડમાં જઉં છું. પાછળનું સેશન આજે નથી ચાલ્યું, એમાં લેવું છે. મુક્તો ભગવાનના ભક્તે વિચાર કરવો. સુખ દુઃખ આવે ને ત્યારે મહારાજની ઈચ્છાથી સુખ આવ્યું છે, ઈચ્છાથી દુઃખ આવ્યું છે. તો ભગવાન ભક્તને દુઃખ આપે? દુઃખ આવ્યું તો ભગવાને આપ્યું તો ભગવાન પોતાના ભક્તને દુઃખ આપે? પ્રશ્ન થાય. તો દુઃખ આવ્યું એનું શું? તો તરત વિચાર કરવો કે દુઃખ આવવાના મુખ્ય 4 કારણો છે. તપાસવા. મુખ્ય 4 કારણો છે. સંસાર વ્યવહારમાં કોઈ તનનું, જનનું, મનનું, ધનનું કંઈ પણ દુઃખ આવે તરત વિચાર કરી લેવો કે આ 4માંથી ક્યાંક મારી ક્ષતિ રહી જતી નથી ને. પહેલું કારણ, મહારાજની સર્વોપરી નિષ્ઠામાં કંઈક ખામી હોય તો મહારાજ સીધા કરવા માટે, આપણને સીધા કરવા માટે દુઃખ આપશે. આ પહેલું તપાસ કરવી. જો એમાં લોચો પોચો ન હોય તો બીજું કારણ, મહારાજની મુખ્ય 2 આજ્ઞાઓ છે. પંચવર્તમાનની 5 આજ્ઞા છે, પરંતુ એમાં મુખ્ય 2 છે. એક, મહારાજે કહ્યું છે નિષ્કામ ધર્મની આજ્ઞા, અવેરી વર્તમાન. ગ્રહસ્થ છો, અમારે ત્યાગીને 8 પ્રકારે બ્રહ્મચર્યની આજ્ઞા છે. 8 પ્રકારે અબળા કેરો ત્યાગ કરે તે ત્યાગી, વિષય થકી વૈરાગ્ય જે પામ્યા એ જ ખરા વૈરાગી. સ્વામિનારાયણ ભગવાને એમને સંતોને 8 પ્રકારનું બ્રહ્મચર્ય કહ્યું છે. એમાં જો ફેર પડે તો અમને સાધુને પણ દુઃખ આવે છે. આવે જ. અમારે જો દ્રવ્યનો સ્પર્શ, આ મોટા અમારા 2 વર્તમાન છે, નિષ્કામ અને નિર્લોભ. સાધુને જો દ્રવ્યનો સ્પર્શ કે દ્રવ્યનો સંગ્રહ જો થાય કે દ્રવ્યનો જો યોગ રહે તો એને દુઃખ આવે છે. તનનું, મનનું, ધનનું ગમે તે દુઃખ આવે. અને જોયું છે પગ ઢળીને રીબાઈને એવા સંતો, એવા સાધુ રીબાઈને મરતા હોય છે. મરતા શબ્દ બોલ્યો હું. અમારા માટે 2 મુખ્ય આજ્ઞા છે. તમારા માટે ચોરી અને અવેરી દુઃખના મૂળ 2 કારણ હોય છે. અવેરી પહેલું આપણે લઈ લીધું છે તો વાત કરીએ. તો કોઈ દિવસ ભલે તમે ગ્રહસ્થ છો, તમને 8 પ્રકારે બ્રહ્મચર્ય પાડવાની જરૂર નથી, પરંતુ એક પત્ની વ્રતા અને એક પતિવ્રતા પણ ગ્રહસ્થમાં ફરજિયાત જોઈએ. એમાં જો ફેર પડે તો અમુક તો દુઃખ આવશે. આજે નહીં આવ્યું હોય તો કાલે આવશે. જેને મહારાજની ભાષામાં કહીએ, સ્ત્રીએ પરપુરુષનો સંગ અને સ્ત્રીએ પરસ્ત્રીનો સંગ. ગ્રહસ્થ છો, પરંતુ આ બાઉન્ડ્રીમાં રહેવાનું છે. આ સંસ્કાર છે આપણા. પછી આપણે કોણ જોવે છે, કોને ખબર પડે છે. અને તમારો માર્ગ કોલસાની ખાણમાં રહેવાનો માર્ગ છે. અમારે સંતોને તો સોનાની ખાણમાં રહેવાનું છે. અમારે સ્ત્રીનો યોગ જ નથી. અને તમારે તો 4 બાજુ એ જ યોગ છે. અને એમાંય આજનું જે કલ્ચર છે, આજનું ફ્રીડમ છે, આજનું વાતાવરણ છે, એ તો અતિ ભયંકર છે. અને દિન પ્રતિદિન વધુ ભયંકર બનતું જાય છે. તો ભેગા ભણવાનું હોય, ભેગા રહેવાનું હોય, ભેગા નોકરીઓ હોય, ભેગા ધંધા કરવાના હોય. ભેગું કરવું પડશે. અત્યારનો સમય એવો છે, એમાં એ ફેર કરી શકાય એવો નથી. પરંતુ
સાવધાની અને સાવચેતી ખૂબ રાખવી પડશે. જેમ ફાવે એમ વર્તો, દુઃખ આવશે જ. તમે કહેશો ઘણા જગતમાં તો ઘણા રંગરેલિયા મનાવતા હોય છે અને ઘણા બેફામ વર્તતા હોય છે તો એ સુખી હોય છે, તો ઘણાને પ્રશ્ન થાય. અમુક તો એક વાત કહું, એ બહારથી સુખી દેખાય છે, સુખી નથી હોતા. અને બીજું, ક્યાંક સુખી જણાતા હોય તો એ પાપનો ઘડો ભરાય છે. તો જ્યારે ભરાઈ જશે ને ત્યારે વિસ્ફોટ થશે. ગુજરાતીમાં આપણે સાંભળીએ છીએ કે પાપ તો છાપરે જઈને પણ પોકારે. આવું સાંભળેલું છે? લાંબો સમય ના ટકે. બહુ જોયા છે અમે, બહુ દેશમાં અને વિદેશમાં બહુ જોયા છે. અને આ વસ્તુ એવી છે, ખાનગી છે. દરેક વ્યક્તિનું આ આંતરિક રહસ્ય હોય છે, સિક્રસી હોય છે, સિક્રેટ મેટર છે. દુનિયામાં કોઈને ખબર નથી, કોઈ જાણતું નથી તમારા સિવાય ને ભગવાન સિવાય. અને ભગવાન જાણે છે એવી આપણને ભાન હોતી નથી. જ્યારે પાપ કર્મ કરવા માંડીએ ત્યારે ભગવાન જુએ છે ને ભગવાનને ખબર છે એવી આપણને ભાન પડતી નથી. હવે દુનિયાને ખબર નથી. દુનિયા તો બહાર આપણે ભજન ભક્તિ કરીએ છીએ એટલું જ જાણે છે. એટલે દુનિયાની આગળ આપણે સારા છીએ, ભગવાનની આગળ આપણે ગંધાતા અને ગોબરા છીએ. હવે કરેલી ભૂલનું પ્રાયશ્ચિત અથવા તો એની શિક્ષા ભગવાન જ્યારે કરશે જ, કરે જ, સીધા કરવા માટે કરે. અને 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 તો આપણને ઠેઠ પહોંચાડવા છે એટલે કરે છે. જગતના જીવને તો જન્મ મરણ, એને બીજા જન્મો ચાલુ છે, એને શિક્ષા મોટી છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, માતાના ગર્ભવાસના દુઃખો ચાલુ છે. અહીં બેઠેલા જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો થયો છે એને મહારાજ બીજો જન્મ ધરવા દેવા માગતા નથી. અને એટલે આને આ જન્મે આપણને શિક્ષા કરીને, પનિશમેન્ટ આપીને, સહન કરાવીને, ભોગવાઈને આપણા કરેલા પાપનું પ્રાયશ્ચિત કરાવે છે. કારણ કે મહારાજ બીજો જન્મ ધરવા દેવા માગતા નથી, એવી મોટી શિક્ષા કરવા માગતા નથી. એટલે અહીં જે કર્યું છે એના પ્રમાણમાં અહીં સહન કરાવડાવશે. કિલો શાક હોય તો એના પ્રમાણમાં મીઠું મરચું નખાય, પણ 10 કિલો શાકમાં એટલું ને એટલું મીઠું મરચું ના નખાય. અને 20 કિલો શાક હોય તો એટલું ના નખાય. જેમ શાક વધતું જાય મરચા મીઠાનું પ્રમાણ, મસાલાનું પ્રમાણ પણ વધતું જાય ને, એમ જેણે જેવા કર્મ કર્યા હોય એવું પનિશમેન્ટ એની વધતી જાય. ભગવાન કેમ સામું જોતા નથી? ભગવાન કેમ આપણી રક્ષા કરતા નથી? હજુ ક્યાં સુધી આવું કરશે? આવા પ્રશ્નો આપણને થતા હોય છે કે ક્યાં સુધી આમ કરશે? મુક્તો ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી. એક દરજી પણ, ટેલર હોય, તમે જોજો ટેલરના ત્યાં, દરજીને ત્યાં આપણે કપડું સીવડાવવા જઈએ તો એ માપના પ્રમાણમાં જ કાપશે. કપડાને જે વેતરે છે ને, જાડો માણા હોય તે રીતે વેતરે, અને હાવ ખેંચલી જેવું હોય તે રીતે વેતરે. એવું જોઈએ ને પેલા. હવે પાતળાને બધાને હરખું જ આપણે વેતરી મારવા ના, પેલો પાતળો ઘગા જેવું ઉલેપ કરીને મૂક્યું હોય કેવું લાગે, અને જાડાનું એટલે પાતળાના માપનું કેવું લાગે. ટેલર પણ માપમાં વેતરે છે. તો આ ટેલરને નહીં ખબર પડતી આનું માપ કેવું છે. એ માપમાં જ વેતરે તો એને વેતરવા દેવાનું, પ્રાર્થના કરવાની, દયાળુ મેં ભૂલ કરી છે, સહન કરવાની. કાં તો મુક્તો એ હજુય એના ઉપાય છે, સહન જ કરવું એ જ ઉપાય ના. કરેલા પાપ અને કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત મહારાજની આગળ, મોટા પુરુષની આગળ નિષ્કપટ થઈને કરી નાખવું તો ઘણું ડાયલ્યુટ થઈ જશે. મુક્તો ઘણું ડાયલ્યુટ થઈ જશે. મુક્તો મોટા પુરુષ આગળ આપણે જઈ શકતા ના હોય, માન આપણું નડતું હોય
તો બીજો ઉપાય, મહારાજ આગળ બેસીને, એક રૂમમાં મહારાજ આગળ બેસીને રડીને ભૂલની માફી માગી લો. બધું ઓકી કાઢો મહારાજ આગળ, એકલા બેન, તમે ને તમારા ઠાકોરજી, બસ. તોય મહારાજ દયા કરશે. બસ. અરે એ ના કરી શકીએ તો બધું જ A to Z લખીને મહારાજ આગળ કાગળ મૂકી દો, રડો મહારાજ આગળ, ભાવથી, ખૂબ પ્રેમથી રડો. મહારાજ, મારી ભૂલ થઈ ગઈ છે, આટલી આટલી મેં ભૂલો કરેલી છે, મહારાજ મને માફ કરો, મેરે તો તુમ એક ही આધાર. બોલો, તોય મહારાજ દયાળુ છે, માફ કરશે. બોલો, આટલા બધા રસ્તા બતાવ્યા, કંઈક તો અપનાવીએ આપણે. અને એ શરતે મહારાજ માફ કરે છે, પણ કઈ શરતે? કે હવે પછી એ રિપીટ નહીં કરવાનું. હવે આપણે માફી માગીએ ને પાછા રિપીટ કર્યા કરીએ, મુક્તો બહુ મોટી ભૂલ છે. આ સંસારમાં રહેનારા બધા મુક્તો બહુ ધ્યાનથી સાંભળજો. અને આ કિશોરો યુવકોમાં ભૂલ થતી હોય છે એવું નથી, મોટી ઉંમરમાં કરનારા કરે છે. બોલો, ઉંમરના નાના કંઈ બાદ નથી. માટે ખબરદાર થઈને જો સદા સુખિયા રહેવું હોય તો આ વર્તમાન ન લોપશો, એવી અમારી બે હાથ જોડીને વિનંતી છે. કારણ કે તમે રોતા રોતા અમારી પાસે આવતા હો છો, દુઃખી અમારાથી જોવાતા નથી. તમે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત પ્રસ્તાવો કે પ્રાયશ્ચિત આપણે ઉપર ચાલુ કરીએ છીએ, એનું નિષ્કપટ ભાવે પ્રાયશ્ચિત કરતા નથી. એટલે મહારાજ અમારી પ્રાર્થના સાંભળતા નથી કે ભાઈ આ એના લાયક છે, કરવા દો ને બાપા. માટે મહેરબાની કરીને આપ જ આપના ગુરુ થજો, આપ જ આપની ભૂલોનો એકરાર કરજો અને આપ જ સુધરવાનો પ્રયત્ન કરજો. તો નહીં ચાલે. ભગવાનને બીજો જન્મ ધરવા દેવો નથી ને એટલે અહીંયા ને અહીંયા બધી શિક્ષા કરી દે છે. સેવક કાયમ કહે છે, એક પ્રસંગ કહે છે કે સેવક નાનો હતો, 8મા 9મા ધોરણમાં હતો ને મારે ગણિતમાં પીરિયડમાં ગણિતના વિષયમાં 100માંથી 98 માર્ક આવ્યા. ક્લાસમાં હાઈએસ્ટ હતા, પણ તોય મારા ગણિતના સાહેબે મને એવો સળાંગ કરતો લાફો માર્યો. બોલો, આજે યાદ કરું તો આમ ચચરે. જો યાદ કર્યું ને ત્યારે જો ચચરવા માંડ્યું, દુખવા માંડ્યું. બોલો, હવે ક્લાસમાં કેટલાય ઓછામાં ઓછા 12 માર્કવાળા હતા. બોલો, 100માંથી 12 હતા, 22 હતા, 32 હતા, 42 હતા. કોઈને સાહેબે કોઈ શિક્ષા જ ના કરી. બોલો, અને મને 98 હતા તો એ 2 લાફો મારી દીધો. અન્યાય ના કહેવાય? મુક્તો સાહેબ મારો દુશ્મન ના કહેવાય? ના, હિતે જ છું કહેવાય. બીજાને તો રિઝલ્ટ આપી જ દીધું છે, લાફો મારવાની જરૂર નથી. એને બીજું વર્ષ ફરીથી રિપીટ કરવાનું, એ નાપાસનું રિઝલ્ટ મળી જ ગયું છે. મને 2 માર્ક ઓછા આવે એવું તે એમને પસંદ નથી, એટલે લાફો ખાવો પડ્યો. મારા માટે એમનો ઊંચો આદર્શ છે એટલે મારે લાફો મને માર્યો. એ મારા હિતે જ છું છે. એમ આપણને બીજા જન્મ ધરવા રૂપી પ્રાયશ્ચિત કરાવવું નથી. કોઈને બેઠેલાને બીજો જન્મ મહારાજ ધરવા ન દે, એ મહારાજને મોટાનો સંકલ્પ છે. બહુ ફર્યા છીએ, બહુ રખડ્યા છીએ, હવે નથી જન્મ ધરવા દેવો. એટલે જગતના જીવને આ શિક્ષા તરત નહીં કરે એના માટે શિક્ષા નક્કી છે, પણ આપણને એના છીએ તો મહારાજ આવી શિક્ષા કરે. પણ ન કરે તો એનો ઉપાય પણ બતાવ્યો કે ભૂલનું પ્રાયશ્ચિત કરો. અને શું પ્રાયશ્ચિત? નિષ્કપટી થાવ. મોટામાં મોટું પ્રાયશ્ચિત નિષ્કપટી થાવ. અને બીજું, હવે નહીં, ફરીથી ભૂલો નહીં કરવાના સોગન લો, બાંહેધરી આપો, કાળજી રાખો, જાણપણું રાખો, સાવધાની રાખો. નહીંતર આજે દુઃખ નહીં આવ્યું હોય તો આવશે આવશે આવશે. આ મેં આશીર્વાદ નથી આપતા આવા કે તમે આવું શું બોલો છો, આવશે આવશે આવશે. એટલે આ ભાઈ તમને પહેલેથી એડવાન્સ તૈયારી કરાવીએ છીએ, જેથી કરીને કાલ તમે હરરી ના જાઓ, મેન્ટલી પ્રિપેર્ડ રહો. નક્કી છે, નક્કી જ છે. જેમ દિવસ પછી રાત આવવાનો છે, નક્કી જ છે. કર્યું છે તો દુઃખ આવશે. અને કાં તો પ્રાયશ્ચિત કરી નાખો, એડવાન્સ જાગો. બીજી વાત, ચોરી. તો અનીતિનું દ્રવ્ય ઘરમાં જો આવે તો દુઃખ આવશે આવશે આવશે. અધર્મનો પૈસો જો ઘરમાં આવી જાય તો દુઃખ આવશે આવશે આવશે.
કોઈનું પડાઈ લેવું, કોઈનું પચાઈ પાડવું, કોઈનું ચોરી લેવું, કોઈનું અઘટિત પૈસો ઘરમાં આવી જાય, કોઈને હાઈનો પૈસો, કોઈને દુભવીને લીધેલો પૈસો, દુખવીને લીધેલો પૈસો દુઃખ આપશે જ. ચણ્યા વાવવાથી ચણ્યા જ ઉગે. દુઃખ વાયુ છે, દુઃખ ઉગશે. અને મહારાજે દ્રવ્યની શુદ્ધિ માટે આજ્ઞા કરી છે કે પોતાની આવકમાંથી દશાંશ વિશાંશ ભાગ કાઢવો. એ મહારાજની આજ્ઞાનો લોપ થાય તો પણ દુઃખ આવશે. એ પૈસા ઉપર આપણો કોઈ અધિકાર નથી. એ 10% ઉપર, 5% ઉપર. 5% કોના માટે? તો જેને રોટલાનું પૂરું ન થતું હોય એના માટે 5%, અને જેને ભગવાને વ્યવહાર સામાન્ય કે સારો આપ્યો હોય તો એને 10% ભગવાનનો ભાગ કાઢવો જોઈએ. આ શ્રીજી મહારાજની આજ્ઞા છે. દુઃખ ગ્રહસ્થ અને દુઃખ આવવાના 2 કારણ મોટા. એક, સર્વોપરી નિષ્ઠામાં ખામી હોય. બીજા 2 નિયમ કીધા. અને ચોથું, ભગવાનના કોઈ મોટા સંત કે મોટા હરિભક્તનો અભાવ ગુણ લેવાઈ ગયો હોય, દ્રોહ થઈ ગયો હોય તો પણ દુઃખ આવે છે. સાવધાની રાખવાની. હવે ચારેય કશું નથી આપણામાં. આપણે તપાસી લેવાનું, 4માંથી કંઈક છે, કંઈ જ નથી. ચાલો, ચારેયમાં આપણે પાસ છીએ, એકેયમાં નપાસ નથી. તો 5મો વિચાર કરવાનો કે હવે મહારાજ મારી કસોટી લે છે. સીધી આપણે કસોટી ઉપર જતા રહ્યો. ભગવાન મારી હમણાં કસોટી બહુ લે છે. એટલે આ ભાઈ શું ત્યાં કસોટીને આપણે લાયક છીએ? કસોટી લે, સીધા ના જતું રહેવું. આ 4માં એકેયમાં ખામી ન હોય તો કસોટી લે છે. તો કસોટી કેવા કેવા પ્રકારની મહારાજ કરે એના માટે પણ તૈયારી રાખવી. કસોટી શાના માટે કરે છે? પાકા કરવા માટે, રાજીપો વિશેષ આપવા માટે, અંતરનો રાજીપો આપવા માટે કસોટી લે છે. તો એનું પહેલું કસોટીનું માધ્યમ કયું? તો મહારાજ ક્યારેક દેહમાં દીર્ઘ રોગ મૂકી દે. દેહમાં એવો રોગ મૂકે, કેન્સર, ટીબી, આવા કોઈક રોગ આપે, કિડની ફેલ થઈ જાય, લાંબા સમય માટે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આ બધું હેરાન કર્યા કરે. સમજવું, મહારાજ કસોટી લે છે. એમાં પણ કોઈ દિવસ હિંમત નહીં હારવી. મહારાજને એમ જ કહેવું, મહારાજ આપ રાખો એમ રહેવું છે, દેખાડે તે જોવું છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.